नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। કઈ રીતે પ્રકાશ? તારીખ 2 જૂનના રોજ જે મરણજના બેન હતા એમના સગાવાલા પોલીસ સ્ટેશન આવેલા એમને જાણ કરી હતી કે એમના માતાનું વાકલ ગામની આવેલ સીમમાં જેમાં આંબાવાડી છે એમાં મૃત્યુ થયું છે. તેથી પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા સદર મરણજના બેનના શરીર ઉપર એવી કોઈ દેખીતી ઈજા જણાતી ન હતી, પરંતુ અમુક વસ્તુ શંકાસ્પદ લાગતા તાત્કાલિક આજુબાજુ લોકોની પૂછપરછ કરી હતી. એમના જે ઘરના સભ્યો છે એમને કોઈની પર શંકા હોય કે અમને કોઈની જોડે ઝઘડો થયો હોય કે કોઈ બાબતે કોઈ તકરાર ચાલતી એ બાબતે પૂછપરછ કરી હતી. પ્રાથમિક સ્ટેજે એવી કોઈ ઈજા ન જણાતા અકસ્માત મોત દાખલ કરી સદર મરણજના બેનનું હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન એ બેનને ગળાના ભાગે ભીંસ આપવાથી એટલે સ્ટ્રેગ્યુલેશન એના આધારે એમનું મૃત્યુ થયાનું વધુ અપડેટ આવેલું હતું. જેના આધારે મરણજના બેન છે એમના પુત્રીને બોલાવી ખૂનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસ તપાસમાં આ જ્યારે બેન ત્યાં આંબાવાડીમાં ગયા એ પછી કોણ કોણ લોકો ગામમાં નથી અથવા એ જે સમય હતો જ્યારે બેન આંબાવાડીમાં ગયા હતા ત્યારે કોણ કોણ લોકોની હાજરી હતી એ એંગલ પર પોલીસે તપાસ કરી હતી. જે દરમિયાન આ આંબાવાડી છે એના માલિક જેમણે આ વાડી દેખરેખ માટે ભાડે આપી હતી એમાં એક વ્યક્તિ ગુમ જણાયેલો હતો, જેની તપાસ કરતા એ વ્યક્તિ મળી આવતા જે વ્યક્તિ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે અને એ આંબાવાડી જેને ભાડે આપી હતી એ કાકો અને ભત્રીજો બંને જણા આ આંબાવાડીની દેખરેખ રાખતા હતા. અને એ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પૂછપરછ દરમિયાન આ જે મરણજના તુલસીબેન છે એ આંબાવાડીમાં વારંવાર પડેલી પાકી કેરીઓ વીણવા આવતા હતા. તેથી અગાઉ એમને ના પાડેલી છતાં પણ વીણવા આવતા હતા. એ દિવસે પણ એ કેરી વીણવા ગયા હતા અને એમને ના પાડેલી હોવા છતાં તે ત્યાં આવ્યા હતા. જેવા તકરાર થઈ હતી અને એક માટીનું ઢેફું માથામાં માર્યું હતું અને બાદમાં ગળા ઉપર ભીંસ આપીને એમની હત્યા કરવાની કોશિશ કરી હતી અને જે દરમિયાન એમનું મરણ થયેલું હતું એ બાબતની હાલ સુધી કબૂલાત આપી છે. અને આ દરમિયાન જો બીજો અન્ય કંઈ ઘટના હશે અથવા અન્ય કંઈ હેતુ હશે તે બાબતે પોલીસ હાલમાં પૂછપરછ કરી રહી છે. गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।